આ બધા મિલનનું મિલન થઈ ગયું ને એટલે બધા ભેગા થયા છે. કેમ છે મિલનના પપ્પાને? અરે મોજ તો જો ઇડલી ખાવા પાછા બોલાવજો મને. આવવાનું મોજ. કેમનો રિવ્યુ આપો ડીકે સર? બસ આવી રીતનું હાલાત કરે હાલાત કરે મજા. હિચકો થોડાક હિચકો. ચલીએ મારું સાદું અહીંયા રેડી થઈ ગયું છે ને હવે નાસ્તો કરી લઈ આવી બટકા ભાખરી સ્કીએ ભાખરી ખાઈને અહીંયાથી હું જાઉં ને તો 3 કલાકમાં તો પછી બપોર જમવાનું થાય તો પેટ તો જે ભર્યું ને ભર્યું હોય એટલે મેં કીધું ચલો બપોર સવારનું થોડું સ્કીપ કરી નાખો સાંજનું ઓલરેડી સ્કીપ જ છે મજા આવે અને ઓફિસે બેઠા બેઠા જ કામ કરવાનું એટલે પછી મેં કીધું ઓછું ખાય એટલું સારું. ચલો જમીને એક રીલ્સ બનાવી ફટાફટ ઘણા ટાઈમ થઈ ગયા બનાવી કામ થઈ ગયો ને એમાં 2-3 રીલ્સ બનવાના બંધ ઊભી રહી ગઈ છે મતલબ 2-3 દિવસ છે બંધ હતી રીલ્સ બનાવવા. હવે કન્ટિન્યુ કરવાનું ખાલી તો રવિવાર છે ને કાલે 2-3 મહિના ચાલે. આજે થોડી હેલ્થ ડાઉન છે યાર. આજનું એટમોસ્ફિયર કંઈક અલગ જ છે. આજે વરસાદની સંભાવના તો છે પણ એટલો બધો નહીં. ગઈકાલે તો ભાઈ જબરદસ્ત હતો. આજે તો કંઈક ઓછું હોય તો સારું થોડુંક તડકોડી. તો મારી હેલ્થ યાર ખરાબ થઈ ગઈ અને મને શરીર આખું તૂટે છે અને મજા જેવું નથી. જો ક્લિનિક બપોર સુધીમાં આવું રહે ને તો મને ક્લિનિક જવું પડશે. સો એની વેગ ગાઈઝ ઓફિસ પહોંચી ગયો છું. આજે છે શનિવાર તો દાદાના દર્શન કરી અને કામ ચાલુ કરજો. શ્રીફળ અહીંયા ઓફિસે નથી વધાર્યું. શ્રીફળ સાંજે ઘરે વધારવાનું છે. રેનકોટ પહેરીને આવવું પડે ને આજે મારી હેલ્થ પણ ડાઉન છે યાર. એટલે ખાઈને થોડો આરામ કરી લેવો છે પછી ઓફિસ જવું છે. અને વરસાદ એવું હતું કે નહીં આવે પણ કેટલો પડ્યો. આજનો શું વિચાર? એક નાની કીડી આપણા પગમાં કરડી શકે છે પણ આપણને એના પગમાં કરડી શકતા નથી. એટલે જીવનમાં કોઈને નાના ના સમજો. એ જે કરી શકે તે આપણે કરી શકતા નથી. મસ્ત સુઈ જાવ. મજા જેવું નથી. તાવ જેવું આવે જો તો છે ગરમ આવે. દવા દઈને સુઈ જવાનું. પછી યસ આજે આરામ લઈ લઈએ જેથી કરીને હેલ્થ સારી રહે નકર પછી કામ નહીં થાય. અને અમારે ગુલાબ આવી ગયું છે જુઓ. મારા ઓફિસે ગુલાબ વાવવું છે. ઓલો કુંડુમાં લઈ જવું છે. ક્યાં ગયા? ओ माय गॉड बच्चा पार्टी इधर बालकनी में क्या कर रही है भाई लोग? क्या कर रहा है? हमें कलर पूरी सी હું તો અહીંયા લખું છું. વેરી નાઇસ કન્ટિન્યુ કરો બોસ. રજા હોય ને ત્યારે તો આવી એક્ટિવિટી કરવાની. મસ્ત નાવાનું. વરસાદમાં નાઈ લીધું? મેં નાઈ દીધી. હા પછી મેં બગલાઈ નીતા પછી મેં ગરમ પાણીથી નાઈ કપડા બગલાઈ નાખ્યા. વેરી ગુડ. મસ્ત લાગે તને કપડા? એકદમ નાઇસ લાગે છે. મને તે લાગે. હા બંને બહુ આયાંશભાઈ ક્યાં છે? આયાંશભાઈ હેતલબેન ની ત્યાં ગયા? આયાંશ હેતલબેન ની ત્યાં. ઓકે ચલીએ ભોજન લઈ લે. આજે તો મેસેજ આવ્યો. તમારો મેસેજ આવ્યો લેડીઝ ગ્રુપમાં? આજે અનિલભાઈ રફાળિયા છે ને? આજે છે. મને બહુ યાદ નથી કાલ છે કે આજ છે. મસ્ત આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ છે. આઈસ્ક્રીમ છે. હા ચા પાણી છે. એટલે આઈસ્ક્રીમ બોલ્યા ને એમાં આઈસ્ક્રીમ નો મસ્ત આનંદ લેશો આપણે બધા. એટલે આનંદ લેવાનો જ છે. તો મોજ પડી જવાની આજે તો બધા ભેગા થાય. કઈ બાજુ? આયાંશ ભાઈને લેવા માટે જઈએ છીએ. ચલો. બહુ ઉતાવળો. પૂજા ઢોલ ઢોલ. હાય મહાદેવ હું હાલે તે કોઈ કીધું નહીં. હાલો બાય કહી દો. હાલો ચલો બાય. હાલો વિપુલ ભાઈ હાલો. સાંજે મોજ કરવાની છે. આજે તારીખનો વિડીયો બનાવી નાખો છો. તારીખનો વિડીયો બનાવો. થોડું સેટિંગ આવે એમ. તો બહાર આવી ગયો. પપ્પા જો મારી આ તું ક્વોલિટી લેતા આવ્યા મારી મમ્મી. ક્યાં છે? બતાય મને ક્વોલિટી. હાલે અંદર બહાર નહીં ચાલે. આ પૂરું કેવા જગ્યા કરીને અંદર ગયો. જગ્યા કરીને આને માથું મારી ગઈ. હા શું છે? બતાય ચાલો. હા મને દેવાની અડધી. ઓકે તો મોટું પકડી ગયું. શું બનાવવાનું? ચલીએ પકોડાનો આજે આનંદ લેવાનો જ છે અને થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો બહાર જવું છે અને આજે આજના દિવસને એન્જોય કરીએ.
ચલો મારું ચા દૂધ અહીંયા રેડી મેં ચા દૂધ થોડુંક આપી પેલા આપો, પેલા આને દેજો હું ચા પી લઉં પછી ચા દૂધ મળશે હાલો દઉં ઓકે ચલો ગરમ ગરમ આ તમારી ગરમ ચટણી બનેલી છે ને ગ્રીન ચટણી પપ્પા બનાવવાના તેડે છે હા જા. આંટી ઘરે ને ચા દૂધ એટલું પ્રિય ને તો છોકરાને બી પ્રિય છે આને બી પ્રિય છે ચા દૂધ કઈ ના કર એમ કે છે જરી કરવા ઘડી શું કરતે કાઢ ને ઘડીક વાર એ આમ જ તો હા લઈ દે હા લઈ દે જો આવું અરે વાહ ભૂરો વાહ ચશ્મા હા જો એને તેડી જાઉં જો આમ જા પપ્પા આમ આમાં ભૂરા પહેલી વાર ચશ્મા પહેર્યા કેવા લાગ્યા તો તમે કોમેન્ટ કરજો ભૂરો બધામાં સારો જ લાગે મેને તેડો મમ્મા મેને તેડો ઓકે તે તો બહુ મોટું કામ કર્યું તેડો ચલો આ શું કરે તું જરા લોટ બાંધી તો બાંધો ચલો 5 લોટ હોય કેટલા ક્યાં લોટ ભેગા કર્યા રવો કોર્નફ્લોર મેંદાનો અને ભાખરીનો અને ચેણાનો તો 5 જે આખો લોટ છે ને મિક્સ કરી અને પકોડા બનાવવાના છે 1 નંબર બનાવવાના છે મસ્ત રીલ્સ બનાવ્યું ચલો અન્ય ભાઈ મસ્ત બની ગયા પકોડા ચકાચક તારું સુરમું થાય જાય જો મને ખાવ આ ખાવ પકોડું ખાવું છે ને ક્યાં છે એ તો જો કે કરી લીધું સા ચટણી સાથે કરું છું વાવ એ પૂરા આંબે પીવી છે ચલો આ છાશ તો લઉં એક નંબર એન્જોય કરીએ ક્યાં જવું છે બ્લેન્કેટ લઈને તારે તમારી પાસે વઈ જા ઓલો લાવો વાતા નહીં હે કેમ હતા ઓય જા હાલ અરે હા આ બહુ ફેવરેટ એમ મારું ગોદડું અને બ્લેન્કેટ મને મારું ગોદડું ફેવરેટ અને એનું બ્લેન્કેટ ખાવો કેવા પકોડા કેવા લાગે તમને મસ્ત એમ ચિરાગ બ્રોને જામી ગઈ ખાતા તમે અને આ ભાઈ જો પલ્લી ગયો એ શિવ મોટો તેમ પણ મસ્ત તો ભાઈ શિવાંશભાઈ અમારે માથું વળે છે અને આ ભાઈ આવી ગયા છે હું જસ્ટ એડિટ કરું છું એક મસ્ત વિડીયો બનાવ્યો છે પકોડાનો એમ કે હાલો કોણ બોલો હાલો હાલો કરો હાલો અમે જો બધા રેડી થઈ ગયા જવાનું છે અનિલભાઈને ત્યાં તો ત્યાં જઈએ ફટાફટ હું પણ રેડી થઈ ગયા આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખાવા હાલો ઈ ત્યાં જઈએ આઈસ્ક્રીમ ખાવા મળે કે શું મળે આઈસ્ક્રીમ તો મળે ને હા હું હાલે બસ શાંતિ મજા શું ન કરી રહ્યા કાલ જવાનું હો કાલ શું છે પ્રોગ્રામનું કેમ છે મિલનના પપ્પાને અરે મોજ તો ગયો આ ઇડલી ખાવા પાછા બોલાવજો મને આવવાનું મોજ એને કાંઈ આવું નથી અહીંયા રહ્યો આ બધા મિલનનું મિલન થઈ ગયું ને એટલે બધા ભેગા થયા છે હે સાચી વાત કીધી ખોટી વાત મિલનનું મિલન થયું એટલે બધા ભેગા થયા આપણે ઘેર આવો કાંઈ વાંધો નહીં આપણે અનિલભાઈને ત્યાં અત્યારે આવ્યા છીએ મહેમાન ગતિ કરવા માટે આ કેના કારણે બધું છે મિલનની હગાઈ ને આપણે એ મિલનનું મિલન થયું એટલે વિડિયો બંધ થઈ જાય કહેજો મિલનના મિલન થ્રુ અમે આવ્યા છીએ ઉભા રહ્યો હરકતો બેહવાથી ક્યાં તું જાજે ભાઈ કેલ્વિન પ્રોની સાથે ભાઈ જો આઈસ્ક્રીમ મોજ આઈસ્ક્રીમ વિચ ફ્લેવર ઓહો બદામ કેડબરી પેલો હું કહે નો રિવ્યુ આપો ડીકે સર બસ આવી રીતનું હાલ્યા જ કરે હેલા જ કરે બસ મજા જોરદાર ચલો હિચકો થોડાક હિચકો
કેવું છે આઈસ્ક્રીમ કેવું છે અરે સુપર સુપર ટેસ્ટ નવા બધા આપી દીધું બધાને પૂરું ચલો હાલો ચલો આઈસ્ક્રીમની મોજ જબરજસ્ત જલસો પડી ગયો અમારી સોસાયટીમાં મોજ પડી ગઈ હાલો ચેતનભાઈ તમારે લેવાનું નહીં લેવાનું માલ નથી લેવાની છે આ ભાઈ લઈ લે એટલે હાલે વિપુલભાઈ ને બે લીધા ને હાલો આગળ આઈસ્ક્રીમ લઈ લો ગરમ આયા છે બધું જો બધા આમ જો ખરી આમ તાકાત કેવી છે બધાને ખુરશી લેવાની જો તમે જોતો ઓલો જોતો એ તારે એ અંદર વ્યૂ જવું છે અને દેવા જાય તો વાગશે ને ઓય કોણ લેશે જો દવા લીધી છે લે તો મૂકી દે ચાલો હાલો હવે હોવાની ફૂલ તૈયારી ને આ ભાઈને માથું ઓળતા આવડી ગયું છે ને તો એ ઓળા જ કરે છે ફોફિંડી આયા ગોળી તો ક્વોલિટી ગાવ છે બોલ શું કીધું આયા ગોળી તો ક્વોલિટી ગાવ છે તો જો ભાઈને ક્વોલિટી ખાવી છે ને તો આને કહેશે તું હુઈ જા મારે ક્વોલિટી ખાવી છે વાહ ભાઈ માગે નહીં એટલે ને પણ પપ્પા માગશે હો. થોડીક તો હું હુઈ જાઉં એમ નાઇટ બ્રો મમ્મી જય શ્રી કૃષ્ણ ચાલો ભગવાને ફોટા દીધા છે ને અહીંયા જો ગરમ ગરમ દૂધ થઈ ગયું છે દહીં મેળવાઈ ગયું છે જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ ચાલીએ ગાઈસ મસ્ત અનિલભાઈને ત્યાં મસ્ત આઈસ્ક્રીમનો પ્રોગ્રામ કર્યો નીચે મસ્ત બેઠા બધાય વરસાદ પણ આવી ગયો અને આજે શિવાંત 3 વાર નાહ્યો કાલે હવે નાવા નથી દેવા જવાનું એની આપણે વિડીયો કરી દે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ નવા વિડીયો તક બાદ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય મહારાજ.